ખાતે આવેલી પ્રતિષ્ઠિત શાળામાં પ્રમોશનના નામે રીલ બનાવનાર યુવકને બોલાવીને તેને શાળાના બાળકો સામે પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, ફિલ્મી ઢબે રીલો બનાવનાર યુવકને શાળાના વર્ગખંડમાં પણ લઈ જઈને વિદ્યાર્થીઓ સામે પ્રોત્સાહિત કરાયો, જે દરમિયાન બાળકોએ પણ યુવકના ઓટોગ્રાફ લીધા અને તેની સાથે ફોટા પડાવ્યા હતા। મહત્વની વાત તો એ છે કે ફિલ્મી ઢબે રીલો બનાવનાર યુવક સામે થોડાક સમય અગાઉ ગોધરામાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી। અહીં સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે જીવન ઘડતરની શીખ આપવામાં આવતી હોય ત્યાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ કેટલી યોગ્ય ગણાય? રીલ બનાવનાર યુવકે જ્યારે શાળાના મુલાકાતનો વિડીયો વાયરલ કર્યો તે બાદમાં સોશિયલ મીડિયામાં શાળા સામે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટના સામે હવે શિક્ષણ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું। આખરે વિદ્યાર્થીઓને જે પીરસવાનું છે તે છે અભ્યાસ, પરંતુ અભ્યાસની જગ્યાએ સોશિયલ મીડિયાની લતે જે લોકો અત્યારે પોપ્યુલર બન્યા છે તેઓને કઈ રીતે પ્રોત્સાહિત અને રોલ મોડલ ગણવામાં આવે તેવું જણાવવામાં આવે છે વિદ્યાર્થીઓને। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાયા છે। રવિ, આજે વિદ્યાર્થીઓ કે જેમણે ઓટોગ્રાફ પણ લઈ લીધો, ના તો આ કોઈ સેલિબ્રિટી છે, ના તો કોઈ એવો સફળ વ્યક્તિ છે કે જેની શિખામણ લઈને વિદ્યાર્થીઓ કંઈક શીખી શકે, તો પછી શાળાએ આવી રીતે આ વિદ્યાર્થીને કેમ અહીં બોલાવે? જી ચોક્કસથી જણાવી દઉં મનસી, આ જે વિડીયો છે તે ગોધરાની એક પ્રતિષ્ઠિત સ્કૂલનો છે। આ સ્કૂલની અંદર આ જે ફિલ્મી ઢબે જે રીલો બનાવતો યુવાન છે તેને બોલાવવામાં આવ્યો હતો અને તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો, જેને લઈને હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે। જે યુવક છે તે વર્ગખંડ સુધી પહોંચે છે અને વિદ્યાર્થીઓ સામે તેને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે। કેટલાક વિદ્યાર્થીઓ તેનો ઓટોગ્રાફ પણ લઈ રહ્યા છે। એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું, પરંતુ જે રીતે શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું હોય છે ત્યારે આ પ્રકારનું ધતિંગ કરવામાં આવતા જ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। જી, આ જે સ્કૂલ છે તે સ્કૂલનું કોઈ નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાને લઈને? આ મામલે હજુ સુધી સ્કૂલ જે સત્તાધીશો છે તેઓનું કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ જાણવા મળ્યા મુજબ સ્કૂલના પ્રમોશન માટે આ જે યુવક છે તેને બોલાવવામાં આવ્યો હતો ને ત્યાં આ પ્રકારનું ધતિંગ કરવામાં આવતા સ્કૂલ સંચાલકો સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે।